એસબી અઠવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોનું કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર આપ જોન ડીયર ટ્રેક્ટર જોશો। જોન ડીયર 5042D। તેના મોડલની વાત કરું તો 2017ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ન્યૂ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશન, પાવર સ્ટીરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ પરફેક્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 3,75,000। આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈના કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે ફાર્મેટેક ટ્રેક્ટર જોશો। ફાર્મેટેક આના મોડલની વાત કરું તો 2010ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને આખું જ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે એવું માલિકનું કહેવાનું છે। એક પણ રૂપિયાનો ખર્ચ નથી અંદર। આખું પરફેક્ટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન, એન્જિન લાઈન પણ સારી એવું પણ માલિકનું કહેવાનું છે। બાકી કોઈ જગ્યાએ સડો પણ નથી આવેલો, એ તો મેં વિડીયોની અંદર જોઈ રહ્યા છો। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આ ફાર્મેટેક ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 1,70,000। આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો। મહિન્દ્રા 475DI ભૂમિપુત્ર। આના મોડલની વાત કરું તો 2012ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું પરફેક્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન પાવરફુલ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરમાં બેટરી પણ ભાઈએ નવી જ નાખેલી છે। આખું કમ્પ્લીટ કન્ડિશન, ઓઇલ બ્રેક જોવા મળે છે ટ્રેક્ટરમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 475DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 2,35,000। આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 3 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવવાના છો, તો વિડીયો તમે પૂરો જોતા રહેજો। તો હવે આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર બતાવીશું। તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોશો। સોનાલિકા RX 42DI। આના મોડલની વાત કરું તો 2012ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું કમ્પ્લીટ કન્ડિશન, 45 હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળે છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ વર્ક કરે છે ટ્રેક્ટર, અને બધા જ ફંક્શન ચાલુ જોવા મળશે। આખું પરફેક્ટ કન્ડિશન, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। સાથે સાથે પાવર સ્ટીરિંગ પણ જોવા મળી જ જશે। આખું બેસ્ટ કન્ડિશન, સેકન્ડ ઓનર એટલે કે ટ્રેક્ટરનો હાલમાં બીજો માલિક છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું પરફેક્ટ કન્ડિશન, કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશન, આમાં પણ બેટરી 100% જોવા મળશે। બુક પર ઓકે, આખા જ બધા કાગળિયા કમ્પ્લીટ। ટ્રેક્ટરના ટાયરના નવા રિમોટ કરાવેલા છે એવું માલિકનું કહેવાનું છે। અને કોઈ મારા ખેડૂતને સોનાલિકા RX 42 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,40,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈનું આપણે હવે ત્રીજું ટ્રેક્ટર જોશું, તો તમે વિડીયો પૂરા જોતા રહેજો। તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે વિડીયોની અંતમાં જણાવીશું, તો વિડીયો તમે પૂરા જોતા રહેશો। તો આપણે ભાઈનું લાસ્ટ ટ્રેક્ટર બતાવીશું। તમે જોન ડીયર ટ્રેક્ટર જોશો। જોન ડીયર 5070C। આના મોડલની વાત કરું તો 2014ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ટ્રેક્ટરમાં। આ પણ આખું ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે।
કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશન, કોઈ જગ્યાએ સડો પણ નથી આવેલો, તે તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. સેલ સ્ટાર્ટ, બુક પણ ઓકે, પાસિંગ પણ હજુ ચાલુ જ છે અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે. બેટરી પણ નવી જ નાખેલી છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ભાવમાં પણ 80 ફેરફાર કરી આપશે. કંપની કલર, આખું એન્જિન ઓરિજિનલ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 39 હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળશે. પાવર સ્ટેરિંગ, સાઇડ કેર, સેકન્ડ ઓનર એટલે કે હાલમાં બીજો માલિક છે ટ્રેક્ટરનો, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ ઓરિજિનલ કન્ડિશન. અને કોઈ મારા ખેડૂત મિત્રોને જોન ડીયર 5036C ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,20,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને 3 ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર જણાવેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.